નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. અમદાવાદના ભાગોમાં ભારે વરસાદથી જનધનની હાનિ થવામાં છે, પરંતુ આગામી 48 કલાકમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં પાટણના ભાગો, સાંતરપુરના ભાગો, કેટલાક ભાગોમાં તો વરસાદ થઈ ગયો છે, પરંતુ હજુ પણ 48 કલાકમાં ક્યારેક કોઈ 10 ઇંચ તો કોઈ 8 ઇંચ જેવો વરસાદ થવામાં છે. પરંતુ હવે લગભગ આગામી 48 કલાકમાં વધુ વરસાદ ગણતરી કરતાં 20 ઇંચ જેવો વરસાદ પણ ખાબકી શકવાની શક્યતા રહે. એમાં બનાસકાંઠાના ભાગો, વાવથરાના ભાગો, મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હમણાં જરા રાહત છે, પરંતુ ઓગસ્ટ માસમાં કેટલાક ભાગોમાં પણ ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. પોરબંદરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડે. આ ઉપરાંત દ્વારકાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડે. જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ વરસાદ પુષ્ય નક્ષત્રનો હોવાથી કૃષિ પાકો માટે આ વરસાદનું પાણી સારું ગણાય છે, પરંતુ 3 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્રનું પાણી છે તે વરસાદનું પાણી સારું ગણાતું નથી. એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. જી. સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર નિવૃત્ત અધિકારી સંકલન ગ્રુપ દ્વારા વરસાદને કારણે મકરબામાં આવેલ રામનગર અને 38 EWSમાં વરસાદને કારણે પાણી ભરાયેલ વિસ્તારમાં ફસાયેલા લોકોને ભોજન પાણીની મોટી બોટલ સાથે ભોજન અને શીરો ઘરે ઘરે જઈ આશરે 500 માણસોને ભોજન આપવામાં આવેલ. આ પ્રસંગે પારસભાઈ શાહ, સુહાગભાઈ શાહ, વિનયભાઈ શાહે સેવા કાર્યમાં જોડાઈને લાભ લીધો હતો. સૌરાષ્ટ્ર બેંકના નિવૃત્ત અધિકારીઓ દર વર્ષે સ્કૂલોમાં અમદાવાદ નગરની તથા ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટો તથા અભ્યાસી કીટનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર કુડાસણ પ્રતીક મોલ બિલ્ડિંગની પાછળની દિવાલ વરસાદના કારણે તારીખ 23 જુલાઈની રાત્રિએ ધડાકા સાથે તૂટી પડતા નાસભાગ થઈ હતી, જેમાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો. દિવાલ સાથે સાથે ગટરની પાઇપ પણ તૂટી જતા બેઝમેન્ટમાં બધું પાણી ભરાઈ ગયું હતું. દિવાલના તૂટેલા કાટમાળના કારણે અને બેઝમેન્ટમાં રહેલી ગાડીઓ નીકળી શકે એમ હતી નહીં અને ભોયરામાં રહેલી દુકાનોમાં પણ પાણી જતું રહ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સિવિલ ડિફેન્સ પોસ્ટ વોર્ડન ગજેન્દ્રસિંહ બારડ, સેક્ટર વોર્ડન અજયરાજસિંહ, વોલિયન્ટર ઇન્દ્રજીતસિંહ તથા દિલીપસિંહ સ્થળ પર પહોંચી ગયા હતા તથા માલ મિલકતના બચાવવાની કામગીરી હાથ ધરી હતી. આ બનાવની જાણ થતાં મ્યુનિસિપાલિટી મેયર મીરાબેન પટેલ, મ્યુનિસિપાલિટીનો સ્ટાફ, કુડાસણના કોર્પોરેટર પોપસિંહ ગોહિલ, ઋષભ પટેલ, વોર્ડ 10 પ્રમુખ બીજેપી, મહેન્દ્ર પ્રહલાદભાઈ પટેલ, કોર્પોરેટર વોર્ડ 10 તથા તાત્કાલિક ધોરણે સ્થળ પર આવી ગયા હતા. ગાંધીનગરના પથિકાશ્રમ HP પેટ્રોલ પંપ પાસે રસ્તા પર ભૂવો પડતા પેટ્રોલ પંપમાં આવતા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રી J.M. ચૌધરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સેક્ટર 7 ગાંધીનગર ખાતે તારીખ 20 જુલાઈ 2026 થી 23 જુલાઈ 2026 સુધી શાળાના બાળકો દ્વારા વાંચન સપ્તાહ નિમિત્તે જુદી જુદી પ્રવૃત્તિઓ જેવી કે વાર્તા કથન, કવિતા ગાન, અખબાર વાંચન, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય વિષયમાં વાંચન જેવી પ્રવૃત્તિઓ ધોરણ 1-8ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી. લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટારના ચાર્ટર પ્રેસિડેન્ટ શ્રી પ્રેમલસિંહજી ગોલ દ્વારા તારીખ 25 જુલાઈ 2026ના રોજ વાવોલ વિસ્તારની વિવિધ બાંધકામ સાઇટ પર આદિત્ય ફ્લેટની પાસે, શુભ લાભ 55 પાસે, સ્મર્ણિમ પેરેડાઇઝની પાસે તેમજ મહાત્મા મંદિર પાસે વસાહતમાં જરૂરિયાતમંદ વ્યક્તિ અને કારીગરોને ફૂડ વિતરણ કરવામાં આવ્યું. લાયન્સના પ્રમુખ પ્રકાશભાઈ ઠાકર, ઉપપ્રમુખ પ્રફુલભાઈ ગજ્જર, સેક્રેટરી નિરંજનભાઈ શાહ, ધવલભાઈ રથવી, કશ્યપભાઈ રોહિતભાઈ ફૂડ વિતરણમાં સાથે જોડાયા.
ગાંધીનગરમાં હાલમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે શ્રમિકોને ભોજન બનાવવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા સેક્ટર 4માં વસતા આશરે 125 શ્રમિકોને ખીચડી અને છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવામાં પ્રેસિડેન્ટ જાગૃતિ વ્યાસ, સેક્રેટરી સંજુ ગુપ્તા, ફર્સ્ટ વીપી ભૂમિ જોગાણી, નીમાબેન તથા ઉષા ટાંક હાજર રહ્યા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.